આવી બરફ બુંદકા આકાશ. હવે બરફ પાસે આ બધું રહસ્ય છે એ કોને ખ્યાલ આવે? અને હિમાલય આખો બરફનો જ છે. હવે એ રહસ્ય કોને ખ્યાલ આવે? નેશનલ જિયોગ્રાફીમાં આનું બતાવેલું બાપુ હા કે હિમાલયમાં ઉપર ચડે છે ને તો આમ ઓમકાર જ દેખાય છે, ખાલી ઓમ જ, જેમ કેમ જમીનમાં આ તો કોતરેલો આપણું હૃદય ખબોલ કરે. પ્રકાશી. મને આ જન્મ થયો ને જે ઉપરથી ઘર સુધી હોય દેખાય જ કરે છે. અને આમાં દુખાવો છે ને એ એટલે ચાલુ થયો, પણ સાક્ષી નથી રહી શકાતું, ભેગું ફરી જવાય છે. એટલે મને તકલીફ થાય, એ આ ઉપર પડે હમણાં. પછી આ દુખાવો કેવો થાય તમે જુઓ તો, કારણ કે બ્રહ્માંડમાં છે એ પીંડમાં છે, પીંડમાં છે એ બ્રહ્માંડમાં છે. એ ડોસી મોતીમાં મને દેખાયા કરે છે. અને આ માઇક બંધ કરું તો નકરો દેવતા અગ્નિ જ દેખાય કરે. એટલે હું આ વિચાર આ કુદરતી મારા હાથમાં આવ્યું. મયુર આવ્યો ને તો મેં મયુર તું આ એક સાંભળ ને બેટા, કારણ કે આ તો ગાયન ખોલીને બે તો મેળ પડે. અરે બેઠો પણ તો પાછું ખોવાઈ ગયું હતું, બહારના હાથમાં આવ્યું. આવ્યા હાથ પણ ફટાફટ પતી ગયા. આ નતું, બીજું હતું. બીજું એવું હોય છે શોર્ટકટ. હા એટલે પછી આવ્યું. મેં કીધું આ સાત દીપ તું કેસ બે આ એક અને આ બે, તો હાથ દીપ કેસ એક એકમાં એક એક અસ્વસ્થામાં વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ, હનુમાન, બલિરાજા અને મારકુંડ. તો આ હાથ દીપ દી એટલે બે, અપ એટલે પાણી. હવે આ હાથે જણા એવી રીતે એ ના માથું છે ને જે છે જ્ઞાન મસ્તકમાં છે, પુસ્તકમાં નથી. અને એને ચોપડી આવી આગળના મંદિરોમાં એવા દ્રશ્ય કરતા કે એ કાંઈક કહેવા માંગતા હોય. હવે એ કોને ખબર હોય? તો દ્રશ્ય તો બહાર જોઈ લઈએ, પણ રહસ્યની કોને ખબર? રહસ્ય બતાવ્યું. હા એટલે આ એનો તો હારો ટાળા બધી તો એને ગયું. પછી કીર્તિભાઈ જતા ભજન ગાવા આવે ને આજે, મારે ભજન બાકી રહી ગયા. પછી મેં એ પૂરું થયું પછી ભજન ગાયા. હજી બાપુ દુનિયાની અંદર કેટલી ભાષા છે ને હજી નક્કી નથી. અમેરિકાનું વર્લ્ડ સેન્ટર તૂટ્યું ને ત્યારે એ લોકોએ બધાએ જોયું ને કોમ્પ્યુટરોમાં, તો એ પુચ્છુ ભાષા હતી, એ 52મી ભાષા નીકળી. કે જેને મેસેજો વર્ષોથી આવતા હતા પણ કોઈને ખબર, કોઈ વાંચી નહોતી શકતી એ લિપિ, કે આ લિપિ કહેવા શું માંગે છે. પછી ખબર પડી કે આ તો પુશ્તુ ભાષા છે. દુનિયા આખી રહસ્ય ભાઈ છે. પુશ્તુ ભાષા છે, 52મી ભાષા નીકળી. હજી કેટલી ભાષા છે કોઈ નથી. આત્મા અને શરીર અલગ અલગ વસ્તુ છે. એ પાકો થઈ જાય ને તો મેળ પડે. એ બધી ભાષા બધી એ શરીરની વાત છે, આત્માની નથી. આત્માની નથી. એટલે એ માલિકની મરજી. જે આમાં બતાવ્યું કે દરેક ગ્રંથ કંઈક કહેવા માંગે, એટલે લિપિ એટલે ભાષા તો લખેલી જ છે. હા અરે ચિત્ર હોય તો ભાષા જ કહેવાય ને એક જાતની. હા ચિત્ર હોય, ચાવી ચિત્રેલી છે. આજે રસ્તામાં બતાવ્યો હોય આમ ને તો આપણે એ પ્રમાણે નથી જતા. મોટા બોર્ડ હોય તો આપણને જે સમજે છે તો જાય નહીં પ્રમાણે, ન સમજતું હોય બીજે વયા જાય. પણ આત્માને માટે કોઈ રોડ રસ્તા છે નહીં. અને એ પાછો સર્વશક્તિમાન છે. અને એ આપણે પોતે છીએ. ગુરુજી અવારનવાર કીધા કરે, પણ જ્ઞાતિ નામ ઠામ આપણી બધી ચબાઈ નહીં તો કેવું કરું. હરી હરી શું કરો મયુર બેટા? હા બાપુ હોણાને અગ્નિ લગાડીએ ને તો તરત ઓગળે નહીં, ઓગળવામાં સમય જાય. હા ત્યારે પ્રવાહી થાય. મને ગમે આવું સારું કે આ આપણા હૃદયને અડે. એટલે આ ઉપજાવી કાઢેલી વસ્તુ નથી. ને પૂરા તન ચોપડામાંથી કેવી રીતે કાઢ્યું કે
પાછું એને એમ ન કીધું કે તમે એને સેવ કરજો ને આને સબસ્ક્રાઈબ કરજો, કાંઈ ન કીધું. કાંઈ નથી એટલે એને કાંઈ જાહેરાત કરવી પણ એને એનો ભાવ હતો કે આ જેને કલ્યાણના માર્ગે જવું હોય ને એના માટે કામનું છે. માનવના કલ્યાણ માટે વાતો એ મયુરને મેં કીધું આ તું સૌનું કલ્યાણ છે બેટા, તો સાંભળવા જેવું છે. પછી સાંભળ્યું એને. સાતે સાત દરવાજામાંથી પાસ થવામાં એને કેટલી મહેનત અને કેટલો નિર્ભય થઈને ગયો, અને એમાં કીધું કે આમાં પાણીમાં પડે ને તો પાછા આવે કે ન આવે. નિર્ભય થઈને ગયો ત્યાં. હા, અને પહેલા ગીતામાં પહેલું જ છે ભય છે એમાંથી મુક્ત થવું જ પડે, અને દરેકને ભય લાગે. આજે મયુર બને કહેતો તો આમાંથી લઈ લ્યો તમને આવડે તો. આજે મયુર કહેતો હતો કે કાર્યાને મરવું નહોતું, એની માને કહેતો માને મરવું નથી. કહેતો તો મારો કાર્ય હોય કે પણ હાલે કાંઈ યુટ્યુબમાં ખોલ્યું ને બાપુએ, હે યુટ્યુબમાં ખોલ્યું હતું ને. હા એટલે તમારા એમાં એવું છે, મારી યુટ્યુબમાં આ વસ્તુ નથી આવતી. લાવો તો એ ખોલીને આવે બાપુ યુટ્યુબમાં, એટલે ક્રિસ્તના જ યુટ્યુબમાં આવે છે, બધા યુટ્યુબમાં નથી આવતું. ગૂગલમાં આમાં તમે આ ચાલુ હતું ત્યારે ટેપિંગ પણ એમ ન ખબર પડે. ટેપિંગ ન થાય, ટેપિંગ થાય પણ આમ અવાજ ન આવે, નરકો ન આવે. ભાઈ એ એમાં હોય ને એમાં નીચે તમે શેર હોય ને શેર આમ કરીને જવા દો એટલે ગમે એમાં જાય. નિર્ભય ને શરણાગતિ બે બતાવે છે. જે એનો દ્વાર બતાવે છે એને હિમાલય વંદના કે કરે છે.